વેલકમ બેક. હવે નજર કરીશું આગળના સમાચાર પર. જૂનાગઢ શહેરમાં યુવકની કરપીણ હત્યાના મામલે એ ડિવિઝન પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. સામાન્ય બાબતે થયેલી તકરાર બાદ બંદૂક રાખી આરોપીઓએ ઇમ્તિયાઝ નામના યુવક પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ ખબર અંતર પૂછવા ગયેલી બાબતને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો હતો. આરોપી અને મૃતક વચ્ચે મામાફૂઈના ભાઈઓનો સંબંધ હોવાના કારણે મારામારી બાદ સમાધાન પણ થયું હતું. જોકે 22 જૂનના રોજ થયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ઇમ્તિયાઝનું સારવાર દરમિયાન ગઈકાલે મોત નીપજતા સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તપાસ દરમિયાન ઝડપાયેલા દિલાવર અને સુલતાન સામે અગાઉ પણ મારામારીના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે સમગ્ર ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી શહેબાઝ અમીર હુસેન રવન્નાએ મરણ જનારા ઇમ્તિયાઝને લોખંડના પાઇપ વડે માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચાડી. આ 22 જૂનના બનાવ બાદ બંને પક્ષે છે જુનાગઢ સિવિલ હોસ્પિટલ દાખલ થયા, પરંતુ મામા ફઈના જ નજીકના રિલેટિવ્સ હોવાથી વડીલોએ આ બાબતે સમાધાન કરાયેલું. પરંતુ ગઈકાલે 24 જૂનના બપોરના રોજ ઇમ્તિયાઝને માથામાં ભાગે દુખાવો થતા તેને પરિવારના સભ્યોને જાણ કરતા તેને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરતા હોય તેવા સમયે જ તે પોતાના ઘરે જ મરણ ગયેલા. અંદર 2 મુજબ છે ગુનો દાખલ કરાવેલો છે. હાલ આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આ ગુનાની આગળની તપાસ શરૂ છે.